જો 10:31 એટલે 10:30 વાગે મગજમાં સ્ટીક થઈ ગયું. જો મગજમાં કિક થઈ ગયો. ભાવના બેન તો જો ભાઈ હામુઈ નથી જોતી. નવા કપડા લેવા ગઈ હતી મકાનનું ને તમારા બધાયનું એવું પૂરું થઈ ગયું ને. ભાઈ મકાનનું ને અમારા બધાયનું આમ તો પૂરું તો ન થવા દે. તો કેમ છે YouTube ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક ફરી નવા દમદાર વ્લોગ વિડીયોની અંદર. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે જો સૂર્યાસ્ત અસ્ત થઈ ગઈ છે. મારા મમ્મી જો સામેથી આવી રહ્યા છે ને અટાણે સૂર્યદેવ પણ હાવ ડૂબી ગયા છે. એટલે અટાણે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે સાંજે મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે આપણે 4-5 દિવસથી વ્લોગ નથી બનાવ્યો, એટલે જો સાંજે અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે ચડી ગયા છે ધાબા ઉપર. ને આપણે હમણાં થોડું ઘણું કામ ચાલી રહ્યું હતું લાઇટ ફિટિંગનું. એ લાઇટ ફિટિંગનું પણ હું તમને પહેલાં બતાવી દઉં. અત્યારે બાઈને જો અહીંયા એક લેપ ચાલુ થઈ ગયો છે, એક બાજુમાં છે, એક એની પણ બાજુમાં છે ને અંદર પણ જો લેપ ને હું ચાલુ થઈ ગયું છે. હું તમને બતાવું વ્લોગમાં. આપણે જીજ્ઞાબેન જો અહીંયા જીજ્ઞાબેન છે, પછી અહીંયા આર્યનભાઈ છે, પછી ઓલા પર ચંદ્રિકાબેન છે, અમારા અશ્વિનભાઈ ને અમારે ભાવનાબેન હમણાં જો આવ્યા છે. એ પણ બહાર હતા અમદાવાદ, તે પણ હમણાં રજા થોડી ઘણી પડી છે એટલે અહીંયા ઘરે આટો મારવા આવ્યા છે. એટલે આપણે તેની મુલાકાત લઈએ ને મુલાકાત લઈએ આપણે જીજ્ઞાબેન. ભાવના બેન તો જો ભાઈ હામુઈ નથી જોતી. તો જોઈ ને તો ભાઈ ભાવના હામુઈ નથી જોતી. તો હવે જોયું આગે દિયો. જો પેલા જીજ્ઞાબેન થી આપણે લઈએ કે હું જીજ્ઞાબેન દાડીએ ગયા હતા? આજ નથી ગઈ. જો નથી ગઈ દાડીએ. કેમ? નવા કપડા લેવા ગઈ હતી. ઓહો જો ને જો નવા કપડા લેવા ગયા હતા એટલે આજ દાડીએ નથી ગઈ. દાડીએ નથી ગઈ ને? શું અશ્વિનભાઈ? આ તો જો ઈ તો જો નવા આપણે તો કેરીનો ધંધો બંધ થઈ ગયો છે એટલે આરામમાં ઘરે જ છે. હવે આપણે બસ આ કપડા લઈ આવે પહેરવાનું, બસ જલસો જ કરવાનું છે. કરવાનું છે. અચ્છા ભાવનાબેન તમારે? રોકાવા ઘેર આવી ગયા એમ કે? બધા ઘેર હોય ને તું એકલી કરે એટલે ન હમ પડે એમ કે? વેકેશન માં ડેપલે શું તારે છે? મને તું ભાઈ એ પણ ઘેર રે. તો અત્યારે આપણે લાઇટ ફિટિંગ નું કેટલું કામ થયું છે તમને પેલા બતાવવાનું છે. આપણે મેઇન વિડીયો એ માટે જ છે. લાઇટ ફિટિંગ નું જીજ્ઞાબેન બતાવી દો. આગળ ઊભા થાય ને પછી આગળ ઘરમાં જાય. પેલા જો અહીંથી જ્યાંથી શરૂ થયું ને ત્યાંથી જ બતાવવાનું છે. જાય જો કેટલું કામ થયું. આપણો બોર્ડ જો અહીંથી આપણો લાઇટ વાળો બોર્ડ છે. નહીં લાઇટ વાળો નથી, એ તો પંખાનું છે. વાંધો નહીં, આ પંખાનું છે. આ એટલું કેટલું છું ઓલા એટલું આ રૂમ નું તો થઈ જ ગયું લાગે આખું. હા આ રૂમ નું આખું પતી ગયું છે. જો સામે છે ને આ બધી લાઇટ ફિટિંગ. આ વાહેન્દુ વાર્તા ભૂલી જતા કોણ? તમે બતાય વાહેન્દુ કેને વારવાનો? આ બધી કાગુરુ ને દેખતા આખો દી ખાઈ પીને ખાધું પીધું ને પછી આ જ ફેંકી દીધું બધું. હા બધું નાના ફેંકી દીધું. અશ્વિન ભાઈ હવે વાહેન્દુ વરવે તરણ કરતા વારી લે. હું વાહેન્દુ ને રૂમની લાઈટ ડિરેક્ટ દેખાડી આવજે. ઓલા રૂમ ની આપણે કેટલી બાકી છે કેરી ઈ જોઈ દેખાડી પણ કેટલી છે. આ રૂમમાં તો થઈ ગઈ, રૂમમાં કેટલી છે જીજ્ઞાબેન ને કે દેખાડે. હાલ જીજ્ઞા બતાવી જા. તમે જો બેન ભાઈ તમને 3-4 જણા ઉપર છે તો હું ને જીજ્ઞાબેન ભાઈ તમને લાઇટ ફિટિંગ નું કામ દેખાડીએ. ગાડી લાઇટ ચાલુ કરીએ. જો લાઇટ ચાલુ કરી છે ને અહીંયા એક પ્લગ આવ્યો, એક અહીંયા આવ્યો, ઉપર પંખાનો છે, ઉપર ડુંગળી છે. અત્યારે પંખા નથી પણ અહીં છે પંખાનો પણ ને એક બહાર છે ને જીજ્ઞા? હા એટલે કેટલું કામ થઈ ગયું કે પૂરું થઈ ગયું? પૂરું થઈ ગયું કામ. મકાનનું કેટલું પૂરું? મકાનનું ને તમારા બધાયનું એવું પૂરું જ થઈ ગયું ને. ભાઈ મકાનનું ને અમારા બધાયનું આમ તો પૂરું તો ન થવા દે પણ હવે પૂરું હાજા રાખે. હાલો તો અત્યારે આમ સાંજ થવા લાગી છે ને અહીં આપણે ધ્રાબે બધા બેઠા હોય. જા આપણે સુવાની પથારી અહીં છે, અહીં નીચે જ સુએ. એટલે હું ક્યાં હું? અહીંયા હું અહીંયા તમે હોઈએ છે ફાઇનલી મિત્રો. તો આ લાઈટ અહીંયા એક પોઈન્ટ માર્યો છે, એક માં માર્યો છે ને ઓલો ભાઈ તો ટાંકામાંથી ચડી ગયો. તો ફાઇનલી જો અત્યારે આપણે કાલે સાંજે બ્લોગ ચાલુ કર્યો હતો, અત્યારે આપણે કર્યો છે. કારણ કે જો અત્યારે અમે શું કરીએ છીએ એમ છે જો તમને જોઈને તો ખબર પડી ગઈ હશે. અત્યારે સાંજે છે ને બાજુના ગામમાંથી અમે બરફ લેવા ગયા. અત્યારે જો બરફ લેવા હું ને મારા ભાઈ બને ગયા હતા ને આ બેનને હવે નીકળી જવાનું છે અમદાવાદ પાછું. ને આ જીજ્ઞાબેન એ તો ખાવામાં જ મજા આવે. અમે નહીં જોઈ ને હું ને અશ્વિન ને અમે
બે ભાઈ ગયા હતા અને બરફ લેવાથી તો બરફ લઈને અહીંયા ચારે ઘરો આવ્યા છે ઉપર ખાવા. સ્વીટ મસ્ત હવે બરફ બરફ હારી છે. આનો લુક તો નહીં ભાઈ બરફ તો એકદમ મસ્ત છે હો ખરેખર. પણ ડીશ કેટલા વાળી છે એક તમને હું નહીં કહી કેટલા વાળી છે ને બરફ સારી છે. દીકને બરફ હારી છે. બરફ એક નંબર. બરફ જો એક નંબર છે બરફ બહુ મસ્ત છે. બહુ મસ્ત ભાઈ જો બરફ છે. આ બંને બહેનો ને આ અશ્વિનભાઈ ને અહીંયા ડીશ મારી છે. ફાઇનલી જો અત્યારે મિત્રો આપણે બરફ ખાઈ લીધી છે અને એમ લાગે ને કે આમ ફૂલ ધરાઈ ગયા એના જેવું લાગે. પછી ટાઈમ કેટલો થયો તો જો આમ અત્યારે ટાઈમનું તમને કહું ને તો ટાઈમ કેટલો થયો જો રાડે બેન દેખાડે 10:31. જો 10:31 એટલે 10:30 વાગ્યા છે ને જો અત્યારે બરફ ખાઈને જો અહીંયા આપણે ખાધી હતી બરફ ને અત્યારે હાઈવેની ઘસી નાખી ને બરફ ખાઈને આમ ફૂલ થઈ ગયા. જો મેં તો પૂરી ખાધી નથી હો કારણ કે આપણાથી ખૂટી પણ નહીં આખી દી ધરાઈ ગયો જ્યાં મગજ છે ને આખો દુખવા માંડી ગયો ખાધીને. આ ભાઈ આખી ખાઈ ગયો નથી આખી ખાઈ ગયો. આ ભાઈ આખી ખાઈ ગયા. આ બેન આખા ખાઈ ગઈ કે આખી ખાઈ ગયો. આ ખાઈ આ બેન તો કેમ મગજમાં સ્ટીક થઈ ગયું. જો મગજમાં કંઈક થઈ ગયો એટલે એટલી ડીશ ખાધી ને આમ ખાવામાં એટલી ઝડપ કરી નથી. અમે સારી ડીશ મૂકીને ત્યાં તો એકલી છે ને ખાધા રહી ગયો આમ ઝડપથી તો જોઈને મગજમાં કંઈક થઈ ગયું. મગજમાં સ્ટીક થઈ ગયું. ડીશવેથી છે ને મગજમાં કંઈક થઈ ગયું એટલે છે ને આમ તો રાત્રે ડીશ ખાવી આમ સારી એમ નથી કહેતા કે ખરાબ પણ આમ ઓલું થઈ જાય હો ભાઈ. મગજ જો મારોય દુખવા માંડી ગયું એવું થઈ ગયું. માથું બાથું બધી પકડાઈ ગયું. આ બેનનું પણ જો માથું હવે દુખવા માંડી ગયું. તો ચાલો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં અહીંયા બાય.